આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. સમગ્ર ખેડા જિલ્લામાં અત્યારે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકા મથક અને જિલ્લા મથક નડિયાદમાં ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ છે. નડિયાદમાં રહેતા હિના જાનીએ ગણેશ ઉત્સવ નિમિત્તે બાપા ફ્રોમ છાપાની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે. પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ લાઇટ વેઇટ હોવાથી મૂર્તિ સ્થાપનથી લઈને મૂર્તિ વિસર્જન સુધી તમામ ક્રિયાઓ સરળતાથી સંભાળી શકાય છે. મૂર્તિની બનાવટમાં મુખ્યત્વે છાપાના કાગળ, દેશી ગુંદર અને ઇકો ફ્રેન્ડલી વોટર કલર વાપરવામાં આવતા હોવાથી પાણીમાં રહેલા જીવોને નુકસાન થવાનો ભય રહેતો નથી. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ધરમપુરામાં પ્રાકૃતિક ખેતીથી ફુલાવરનું વાવેતર કરાયું છે. શાકભાજી, લસણ, ડુંગળીના વાવેતરથી વાર્ષિક 5 લાખ જેટલી આવક મેળવતા ખેડૂત મનુભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ ધરતી એ ખેડૂતની માતા છે અને માતાના પેટમાં ઝેર નાખવું તે અતિશય પાપનું કામ છે. પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી તેઓ માનસિક સંતોષ સાથે સારી આવક પણ મેળવી રહ્યા છે. મનુભાઈએ 1.25 વીઘા જમીનમાં ફુલાવરની ખેતી કરી છે. તેઓ દેશી ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે પોતાના ખેતરમાં ફક્ત છાણિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. ગત વર્ષે તેમણે પ્રાકૃતિક ખેતી, ડુંગળી, લસણના વાવેતર અને વેચાણથી 5 લાખ રૂપિયા જેટલી આવક કરી હતી. ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ અતિવૃષ્ટિ કરી છે, જેના કારણે વરસાદ પછીની ગંદકીની સ્થિતિના કારણે રોગચાળો ફેલાવાની શક્યતાની સામે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની 686 થી વધુ ટીમો પાણીજન્ય રોગચાળા સામે સાવચેત રહેવા કામગીરી શરૂ કરી છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદને લઈ પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં રોગચાળો થવાની શક્યતા રહેલી છે. તેને થતો જ અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 11 શહેરી આરોગ્ય કેન્દ્ર અને 247 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સવાર સાંજની ઓપીડી ચલાવવામાં આવે છે. આરોગ્ય તંત્રની 686 ટીમો દ્વારા 2254 વ્યક્તિઓને વિવિધ રોગોની પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. 5000 થી વધુ ક્લોરીન ટેબ્લેટ, 127 ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાયતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા બહેનો મળીને પોતાના વિસ્તારમાં દવા કીટ સાથે ઉપસ્થિત રહી આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે. લોકો જે સોર્સમાંથી પાણી પીતા હોય એ પાણીનું ક્લોરિનેશન કરવાની પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ઘર ઘરની મુલાકાત સમયે લોકોને પાણી ઉકાળીને ઠંડુ કર્યા બાદ પીવાની સલાહ આપવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નુકસાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ કરાઈ છે. ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 70 રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ કરાયા હતા, જે પૈકી હાલની સ્થિતિએ 60 થી વધુ રસ્તાઓ કાર્યરત કરાયા છે અને બાકીના રસ્તા કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડા જિલ્લા પંચાયત નડિયાદ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લામાં 11,000 જેટલી સખી મંડળની બહેનો વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી લખપતિ દીદી બની છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા પંચાયત નડિયાદ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સખી મંડળમાં જોડાયેલ બહેનો વચ્ચે સામાજિક એકતા અને નાણાકીય બચતની ભાવના કેળવાય છે. તેમણે જિલ્લાની સખી મંડળની બહેનોને સકારાત્મક અભિગમ સાથે ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા સરકારના આર્થિક ઉત્કર્ષના મિશનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી કરવામાં આવ્યું.